નવી સ્કૂલ છે એને જોઈ મને તો દુખી થઈ ગયું તું. કેમ એવું થયું તને? કેમ કે મારી સ્કૂલ કોઈને તોડી રાખી છે એટલે. કોઈએ તોડી નાખી? માસી ખબર કોઈને તોડી નાખી હશે અને મારા એમાં ફર્સ્ટ ક્લાસમાં હતી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ સાથે આજના નવા વિડીયોની આપણે શુભ શરૂઆત કરીએ છીએ. આઈ હોપ કે બધા જ લોકો બહુ મજામાં હશો. તો મંદિરમાં પહેલાં આપણે દર્શન કરી લઈએ. જય ગણપતિ બાબા, જય મહાદેવ મહાદેવ મહાદેવ. અને દ્રવ્યા અત્યારે કરી રહી છે પેઇન્ટિંગ. દ્રવ્યા, બધા ફ્રેન્ડ્સને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ કહી દો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. માં કલર્સ કરું છું. કલર્સ કરે છે? પેઇન્ટિંગ બનાવ્યું. એટલે શું બનાવ્યું ત્યાં? આ છે રેનબો. શું બનાવ્યું છે? રેનબો? રેનબો નહીં, રેનબો. રેનબો. ઓકે. આ બ્લુ, આ રેડ, આ ગ્રીન, આ બીજું ગ્રીન, અચ્છા. આ રેડ, ઓકે. બ્રાઉન, બ્લુ, એસ કલર, એશ કલર, ઓરેન્જ, પર્પલ કલર અને પિંક અને છે બ્લેક. ઓકે. એટલે ઓલમોસ્ટ બધા જ કલર તારા પેઇન્ટિંગમાં આવી ગયા. બહુ સરસ મજાનું પેઇન્ટિંગ બનાવ્યું છે. અને ગઈકાલે રાત્રે અમે આવતા બહુ લેટ થઈ ગયું હતું. ગામડે ગયા હતા એટલે આવતા લેટ થઈ ગયું હતું. અને જ્યારે રાત્રે મિત્રો આવતા હતા ત્યારે દ્રવ્યાની સ્કૂલ બાજુથી આવ્યા હતા. અને દ્રવ્યાની સ્કૂલ જ્યાં એ ભણતી હતી એ સ્કૂલ અત્યારે તૂટેલી અવસ્થામાં આપણને જોવા મળી. એટલે કે દ્રવ્યાએ પણ જોયું ને દ્રવ્યાને થોડું આમ અનહેપી થઈ ગઈ હતી, અંદરથી થોડી દુઃખી થઈ ગઈ કે મારી સ્કૂલ હું અહીંયા ભણતી હતી ને આજે કેમ આવી તૂટી ગઈ છે પપ્પા. તો હવે રાત થઈ ગઈ હતી એટલે બરોબર પ્રોપર દેખાતું નહોતું. એટલે મેં એને કીધું કે દ્રવ્યા તું ચિંતા ના કર, તારી સ્કૂલ છે ને એ નવી બની રહી છે બીજી જગ્યા ઉપર. તો એણે મને એવું કીધું સવારે કે પપ્પા મને જે સ્કૂલમાં હું ભણતી હતી ને એ જોવા મને પહેલાં લઈ જાઓ, કારણ કે રાતનો નજારો હતો ને એટલે બરોબર દેખાતું નહોતું. એટલે અત્યારે ત્યાં સ્કૂલ જોવા માટે જઈએ છીએ અને નવી સ્કૂલ જે બને છે ને એ પણ હું એને આજે બતાવવાનો છું. તો દ્રવ્યા તારે જોવા જવું છે ને? મને એવું થયું કેમ કે મેં જે મારી નવી સ્કૂલ છે એને જોઈ મને તો દુખી થઈ ગયું તું. કેમ એવું થયું તને? કેમ કે મારી સ્કૂલ કોઈને તોડી રાખી છે એટલે. કોઈએ તોડી નાખી? માસી ખબર કોઈને તોડી નાખી હશે અને મારા એમાં ફર્સ્ટ ક્લાસમાં હતી. હા, બહુ યાદ આવતી હતી એની. હા, અને મારા બધા ફ્રેન્ડ્સ હતા એના બધા રમતા હતા. મારા બધા ફ્રેન્ડ્સ હતા અને બે ગાડી હતી, મોટું સ્લાઇડ હતું બરોબર. અને મોટી બાઈક હતી. તો ચિંતા ના કર, આપણે તારી સ્કૂલ જોવા જઈએ હો ને. ઓકે ઓકે. તો ફાઇનલી ગાઈસ અત્યારે જે જગ્યા ઉપર દ્રવ્યા ભણતી હતી એ સ્કૂલમાં અત્યારે આવી ગયા છે. દ્રવ્યા અહીંયા જ ભણતી હતી ને તું? શું નામ છે? શાંતિ જુનિયર. આ જે જગ્યા ઉપર ભણતી હતી અને અત્યારે જો તમે આ બધું ઓલમોસ્ટ હવે બધું કંઈક રિનોવેશન કામ ચાલુ છે અને સ્કૂલ અહીંયાથી થાય છે ટ્રાન્સફર. તો અહીંયા દ્રવ્યા તું ભણતી હતી ને તો તારી કેવી યાદો છે અહીંયા? શું કરતા હતા સ્કૂલમાં તમે? અમે રમતા હતા, ભણતા હતા, બહુ બધું કરતા હતા. બહુ બધું કરતા હતા. બીજું શું કરતા હતા? સવારે સ્કૂલમાં તું અમે તને મૂકવા આવતા હતા સવારે, પછી પહેલા શું કરતા હતા? વેડો કરતા હતા, રમતા હતા, રમતા હતા, બધું કરતા હતા. બધું કરતા હતા એમ ને? તને આમ યાદ આવે સ્કૂલ ત્યાં? વેકેશનમાં આમ રમવાની મજા આવે કે સ્કૂલમાં મજા આવતી હતી? સ્કૂલમાં કેટલા ફ્રેન્ડ્સ હતા તારા? બહુ બધા. શું નામ હતું એમનું? અને તારો બેસ્ટ ફ્રેન્ડ કોણ હતો એમાંથી? રિયાન્સ. બરોબર. બીજા? રિયાન્સ અને જીયાન્સી. બરોબર. બેસ્ટ ફ્રેન્ડ હતા એમ ને? બરોબર છે. હવે તું ચિંતા ના કરતી. આ સ્કૂલ છે ને અહીંયા રિનોવેશન થાય છે પણ તારી સ્કૂલ બીજી જગ્યા પર બને છે મોટી. કારણ કે આ અહીંયા જે સ્કૂલ છે ને, આ જે સ્કૂલમાં તું ભણતી હતી ને અહીંયા, એ તો આ બંગલો છે, સમજી તું? આ બંગલોમાં સ્કૂલ ચાલતી હતી પણ હવે તારી જે સ્કૂલ છે ને એ મોટી બનવાની છે, જેમાં પ્લેગ્રાઉન્ડ હોય, રમવાનું હોય, આ તે હોય, બધી ગેમ ને બધું હોય ને, એટલે તને મજા આવશે. અહીંયા એવું બધું નહોતું ને એટલે જગ્યા ઓછી પડતી હતી, છોકરાઓ બહુ બધા હતા ને એટલે પછી ટીચરે ને એવું એમણે કીધું કે હવે બીજી જગ્યા પર સ્કૂલ લઈ જવી પડશે. એટલે આ મોટી છે પણ સ્કૂલ ઘરમાં હતી ને, બંગલામાં હતી એટલે એનું ગ્રાઉન્ડ નતું ને, એટલે બધા છોકરાઓ રમવાનું ક્યાં રમે પછી? અમે બનતા હતા નીચે આઈ રમતા હતા. નીચે એટલે જગ્યા થોડી ઓછી હતી એમ. સ્લાઇડ શું રમતા હતા ત્યાં નીચે? સ્લાઇડ હતી મોટી. બરોબર. અને બે ગાડી હતી. બે ગાડી હતી એમ? બધા છોકરાઓ બે ગાડી જ ચલાવતા હતા? હા. હે? પછી તું ગાડી ચલાવતી એમ બીજા કોઈને ચલાવી હોય તો? મેં કેવું થોડી વાર મને ચલાવવા દે, મેં હાલ હમણાં લીધું પછી તને આપી દઈ.
બરોબર છે. ઓકે. અને સવારનો એનો મૂડ ઓફ થઈ ગયો છે કારણ કે ગઈકાલે અમે બહાર ગયા હતા ગામડેથી અને રાત્રે આ રસ્તા ઉપરથી નીકળ્યા હતા ને ત્યારે સ્કૂલ જોવામાં આવી એટલે બિચાર રાતની ઉદાસ થઈ ગઈ છે. પણ મેં એને સમજાવી, મેં કીધું ઉદાસ ના થઈશ કારણ કે તારે આગળ જેમ મોટા થઈ એમ બીજી સ્કૂલમાં તો તારે અપગ્રેડ કરવું પડે, બીજી સ્કૂલમાં તારે ભણવા જવું પડે. ચિંતા ના કર, આ બીજી સ્કૂલ તારી મસ્ત મોટી બની જવાની છે. એમાં ગ્રાઉન્ડ બી હશે અને નવું રમવાનું હશે અને ક્લાસરૂમ ને બધું બહુ મોટું હશે. હો ને? ફર્સ્ટ ટાઈમ આ સ્કૂલમાં તું એડમિશન તે કરાવ્યું હતું? હા. એટલે તને પહેલા દિવસે કોણ કોણ મૂકવા આવ્યું હતું? નાના આવ્યા હતા, પછી નાની, પછી પપ્પા, પછી મમ્મી, બધા જ અમે આવ્યા હતા ને. પહેલી વખત જ્યારે આવ્યા ને ત્યારે ગાડી આપણે અહીંયા પાર્ક કરી હતી. નાના હતા, નિધિ હતી, હું હતો, બધા જ હતા, નાની બધા જ હતા. અહીંયા ગાડી પાર્ક કરી હતી. મને યાદ છે કે અહીંયાથી દ્રવ્યાના પહેલા જે કદમો સ્કૂલ તરફના હતા ને અહીંયાથી આ જ રસ્તે મૂકવા આવ્યા હતા. અહીંયા ટીચર ઊભા હતા અને દ્રવ્યાને અમે ફાઇનલી પહેલી વખત સ્કૂલમાં મૂકીને બાય બાય કરી દીધું. એની પહેલા દિવસે તું સ્કૂલમાં આવી હતી ત્યારે તને આમ યાદ આવતી હતી, આમ રોવું આવતું હતું કે શું? રોવું નતું આવતું. મજા આવતી હતી સ્કૂલમાં તો? હા, મેં નાની હતી. હા. નાના કહેતા હતા. હા. નાના મમ્મીને કહેતા હતા અને સ્કૂલમાં મૂકી દે ને. હવે થોડીક તો મોટી થઈ ગઈ એવું બોલી નાનાને તો મૂકી જ દીધી આ સ્કૂલમાં. મૂકી દીધી પણ તારે ભણવું બી જરૂરી છે ને. ભણો તો તમે આગળ વધો, ડૉક્ટર છે, એન્જિનિયર છે, જે તારે બનવું હોય તમે બની શકો. એના માટે 3 years થઈ જાય એટલે ઓલમોસ્ટ તને થોડી બુદ્ધિ આવી જાય એટલે તારે સ્કૂલમાં જવું પડે. પણ સ્કૂલમાં તને મૂકી એના પછી કેવી તને મજા તો આવી ને? હા. અને તમે રમતા હતા કઈ જગ્યાએ તું બતાવતી હતી એ? અહીંયા? અચ્છા. એટલે અહીંયા ગેટમાંથી જેવું એન્ટર થતા ને અહીંયા બધું એમની રમતો જે રમતા સ્લાઇડ છે ને આ તે બધું હતું. અને ત્યાં જે પેલો રસ્તો છે ને સીડીથી છે ને મેઇન ઓફિસ ને પછી એમનું ક્લાસરૂમ ને આ બાજુ હતું. તો હવે આ જે સ્કૂલ તો એની અહીંયા છે. હવે એક એની જે નવી સ્કૂલ છે ને એ પણ બને છે, તને ખબર છે? નવી સ્કૂલ બને છે, અત્યારે ચાલુ છે બધું બનવાનું. હવે વેકેશન ચાલુ જ્યારે પૂરું થઈ જશે ને ત્યારે નવી સ્કૂલ બનીને રેડી થઈ જશે. પછી તારે એ સ્કૂલમાં જવું પડશે. ઓકે ગાઈસ, હવે જે જગ્યા પર દ્રવ્યાની નવી સ્કૂલ બને છે ને એ જગ્યા પર આપણે આવી ગયા છે. જોઈ શકો છો અહીંયા આટલી મોટી સ્કૂલ બને છે. પેલી જે બંગલોમાં હતી નાની પડતી હતી, છોકરાઓની સંખ્યા વધારે હતી, એમને રમવાને એવું નામ નહોતું મળતું એટલે સ્કૂલ તરફથી એવો નિર્ણય લીધો કે ભાઈ સ્કૂલને હવે બીજી જગ્યા ઉપર શિફ્ટ કરીએ. તો આ જગ્યા પર સરસ મજાની સ્કૂલ પણ મોટી થઈ ગઈ, 2 માળની, છોકરાઓને રમવાની સારી વ્યવસ્થા અને આખું ગાર્ડન પણ મળી ગયું. દ્રવ્યા તારી જે સ્કૂલ છે ને એ અહીંયા બને છે, ખબર છે? આ જે સ્કૂલ છે ને સામે દેખાય છે એ જગ્યા પર તારે આવવાનું. હવે તારું વેકેશન પૂરું થશે પછી. સમજી ગઈ ને? કેવી સ્કૂલ બની છે? પેલા સ્કૂલ કરતા આમ જો તો પેલી સ્કૂલ કરતા મોટી છે ને? થોડી નથી, ઘણી બધી મોટી છે. જો ઘણી બધી મોટી છે સ્કૂલ. અને આમાં ઘણી બધી ગેમ્સ ને રમત ને એવું બધું હશે ચીન, બરોબર? એટલે હવે તારું વેકેશન પૂરું થશે ને, જો આ બાજુ હવે તારું વેકેશન પૂરું થશે ને ત્યારે હું તને અહીંયા મૂકવા આવીશ. હો. અને પહેલા દિવસે જ્યારે તારી સ્કૂલ ઓપન થવાની હશે ને ત્યારે જો નાની, હું બધા જ અમે તને મૂકવા માટે આવીશું. બધા આવશે. હો. ઓકે? હેપી? હાથ મિલાવી દો, સ્માઇલ કર દો, એક મસ્ત સ્માઇલ આવી નહીં? અને છે અંદર મેં જોયું અને બધા ટીચરો છે રમકડા મૂકતા હતા. એટલે દ્રવ્યાને બીજું દેખાય કે ના દેખાય પણ ત્યાં જે સ્કૂલમાં અમે અત્યારે નવી સ્કૂલ જે બનતી હતી ને એ જગ્યા પર જે આશાબેન જ્યાં કામ કરતા એ એને ટીચર દેખાતા હતા. આમ ઝૂમ કરીને થોડું દેખાતું હતું. બીજું કઈ એને દેખાયું કે ના દેખાયું મને ખબર નહીં, પણ એને જે રમકડા હતા ને એ પહેલા દેખાઈ ગયા. રમકડા મૂકતા હતા. અને અમારી સાથે મિત્રો દ્રવ્યાના નાની એટલે કે મારા સાસુજી છે એ પણ આવ્યા હતા, પણ બેંકના કામથી અત્યારે ગયા છે. અને અમે મસ્ત મજાની જે ગાડી છે ને એ ઝાડ નીચે અહીંયા મૂકી છે. જો સરસ મજાનું ઝાડ છે, ઝાડ નીચે ગાડી પાર્ક કરી છે, એસી ચાલુ છે ને દ્રવ્યા ગાડીમાં બેઠા બેઠા ગેમ રમે. કઈ ગેમ રમે તું દ્રવ્યા? ટ્રક વાળી? એટલે ટ્રકમાં શું લઈ જાય છે? માટી. બતાવો તો. માટી લઈ જાય? અચ્છા, બરોબર. ક્યાં લઈ જવાની માટીને? સરને કીધું તો જલ્દીથી ઓફિસ આવી જા માટી લઈને, એટલે હું માટી ઓફિસ લઈ જાઉં. બરોબર છે. અને ઉનાળાની અંદર મિત્રો ઝાડનું મહત્વ જોઈ લો તમે કે કેટલું બધું હોય છે. બહાર એટલી સખત ગરમી પડે છે જો, અને આપણે સરસ મજાનું ઝાડ અહીંયા મળી ગયું છે. તો હું તમને એ કહેવા માંગીશ કે મિત્રો શક્ય હોય
તો તમે ઝાડ જરૂરથી વાવજો અને ઝાડને પાણી પીવડાવજો, જેથી કરીને મિત્રો ઝાડ છે એ બીજા લોકોને પણ મદદરૂપ થઈ શકે. જો આ પ્રમાણેનું એક જ ઝાડ છે, પણ જો એના નીચે આપણે પણ ઊભા છે, ગાડી ઊભી છે, ગાડી એ ઠંડી રહેશે, આપણે પણ મિત્રો અંદર બેઠા રહીશું અને ગાય પણ ઊભી છે. જો ગાયને પણ જો કેટલી ગરમી લાગતી હશે મિત્રો. જોઈ ટેણી કે એક ઝાડ છે એટલે આપણે ઝાડ વાવવાનું હોય ને, ઘણા બધા ઝાડ લેતા જઈશું આપણે, બરાબર. મેંગો ના છે, પછી આસો પાલવ છે, બદામના, અલગ અલગ બધા ઝાડ લઈ જઈશું હે ને. વરસાદ ને બધું પડવાનો છે ને ત્યારે આપણે વાવીશું આપણે. અને દ્રવ્ય આપણે નાની આવી જાય ને પાછા એના પછી તારા માટે એક સરપ્રાઈઝ છે, ખબર છે? તું કાલની ઉદાસ થઈ ગઈ હતી ને, હે ને? કાલની ઉદાસ થઈ ગઈ હતી ને એટલે તારા માટે મેં એક સરપ્રાઈઝ પ્લાન કર્યું. તને ખબર શું હશે? હે આમ જો તો નથી ખબર. તું એક્સાઇટેડ છે ને? ઓકે, તો નાની આવી જાય ને, જો નાની આવે ને એના પછી આપણે જઈએ એ જગ્યા પર. ગાઈસ નાની આવી ગયા જો. તો ફાઇનલી ગાઈસ હવે એ જગ્યા પર આવી ગયા છે કે જ્યાં દ્રવ્યાને સરપ્રાઈઝ મળવાનું છે. જો દ્રવ્યા, તને આ દુકાન દેખાય છે બહાર યલો કલરની? એ દુકાનમાં જવાનું છે. શું હશે ખબર છે? શું? કેરીનો રસ. કેરીનો ખબર પડી ગઈ તને? કેવું લાગ્યું સરપ્રાઈઝ? મસ્ત લાગ્યું ને? એટલે કે દ્રવ્યા પણ ક્યારની મને ક્યાં કરતી હતી કે પપ્પા મને કેરીનો રસ ખાવો છે, અને નિધિ પણ કહેતી હતી કે કેરીનો રસ ખાવો છે. તો સીઝનનો પહેલો કેરીનો રસ ભાઈ હવે આ વખતે ખાવાના છીએ. તો આપણે આ દુકાન છે ત્યાં સરસ કેરીનો રસ મળે છે. 2-3 જગ્યાએથી આપણે સાંભળ્યું હતું. તો હવે જઈએ છે, શું ભાવ છે, કેવો રસ છે, તમને અંદર જઈને જોઈએ હવે કેવો મળે છે આપણને, બરોબર ને? અને અહીંયા લખેલું જ છે કેરીનો રસ સ્પેશિયલ. તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે શોપમાં આવી ગયા છે અને અહીંયા આપણને ટેસ્ટ માટે એક સેમ્પલ આપ્યું છે. તો તારા હાથમાં છે કેસર કેરીનો રસ. તો હવે ટેસ્ટ કરીને કે કેવું લાગે? મસ્ત લાગે છે ને? મીઠો છે. પછી આ જો આ એક હાફૂસ કેરીનો રસ છે. જો આ ટેસ્ટ કર દો. બંનેમાંથી કે તું તને કયો ગમે, કયો લેવો છે? આ લેવો છે કે આ લેવો છે? કન્ફ્યુઝ થઈ ગઈ? સર કેરીનો એમ ને? ઓકે, તો આપણો જે કેરીનો રસ છે જો આ કન્ટેનરમાં પેક થઈ ગયો છે ને. દ્રવ્ય, બીજું શું લેવું તારે? એ તાર મઠો લેવો તો લઈ લે. કોઈ લેવો? મીઠાઈ કઈ? પેંડા, રજવાડી કેસર પેંડા. કેરીનો રસ અને જે દ્રવ્યના પેંડા છે એ આપણે ફાઈનલી લઈ લીધા છે. 1:30 વાગી ગયા છે અને સખત ની આમ કહેવાય ને કે કકડીને ભૂખ લાગી છે. પેટમાંથી આમ ચૂહા બોલે છે. ત્યાં દ્રવ્યા તો મને એવું કહેતી હતી, પપ્પા મને પેટમાં ચૂહા બોલે. બહુ ભૂખ લાગી. આ શું છે? પેંડા ખોલ તો બધાય તો કેવાય. ધીમે. ઓહો, આ પેંડા તને બહુ ભાવે? હે? આ ડીશમાં લઈ લે, ઢોળાય નહીં. અને નીચે બેસીને ખાઓ. નીચે બેસો, પહેલા નીચે આવી જાઓ. નીચે આવો. બસ 2 ખાવા. ઓકે, કાલે ખાઈશ. હે? કાલે ખાઈશ. તેમ નહીં, મને કે નીતિ નહીં આપે પેંડા ખાવા? આપીશ કે નહીં આપે? મીઠા નહીં ખાતા. મીઠાઈ નથી ખાતા? ઓકે સારું, હું નથી ખાતો પણ તું નિધિને આપજે. નિધિને નાનીને કોઈ ખાવું હોય તો. ઓકે, તું પેંડા ખાઈ લે, પછી આપણે જમી લઈએ, બરોબર? ઓકે. તો ફાઇનલી અત્યારે જમવા બેસી ગયા છે અને જમવાની અંદર છે આજે ટીંસા અને દહીંનું મિક્સ ખાટું શાક અને જોડે છે મકાઈનો ગરમા ગરમ રોટલો. આજે ઘઉંની રોટલીને બંધ કર્યા 15 દિવસ જેટલો સમય થયો, પણ આમ જે નાગલીના છે, ત્યારબાદ જુવારના ને બધા રોટલા ખાઈએ ને અલગ અલગ, મજા આવે ને, શરીરને બધા ન્યુટ્રિશન પણ મળી રહે. પણ આના દ્રવ્યા જો એને બીજું કંઈ જ ના ભાવે, રોટલી ખાલી ઘઉંની જ ખાય ભાઈ. કોઈ બી શાક હોય ને પણ એને ઘઉંની રોટલી જ જોઈએ, એમ ને? બીજી રોટલી નહીં ભાવતી તને? કેમ નહીં ભાવતી પણ? એવું? તો દ્રવ્યા તો ઘઉંની રોટલી ખાઈ જ રહી છે, આ મકાઈની છે. અને આજે એક યુનિક બીજી એક રોટલી બનાવી છે. આ જો આ ગ્રીન રોટલી, પાલક વાળી. જો પાલક રોટી. બપોરે તો જમ્યા પછી ઘણું બધું કામ હતું, એટલે એડિટિંગ ને બધું હતું, એ બધું ફિનિશ કર્યું. અને અત્યારે જો ઓલમોસ્ટ અત્યારે સાંજ થઈ ગઈ છે, 7:15 જેવું થવા આવ્યું છે ને અત્યારે જો અંધારું થયું નથી, અજવાળું જ છે બહાર.
અને દ્રવ્યા તું બપોરે જમ્યા પછી ક્યાં જતી રહી હતી? હું તો તને શોધતો હતો ને. નીચે જઈ ક્યાં નીચે ગઈ હતી? નાની કે નાનીના ઘેર? શું કર્યું ત્યાં જઈને? જે મેં આઈસ્ક્રીમ બનાવી. આઈસ્ક્રીમ બનાવી તેની એમ ને? કેવી હતી? મજા મજા આવી ગઈ? અને પછી આઈસ્ક્રીમ ખાઈને બપોરે ત્યાં જ સુઈ ગઈ હતી એમ ને? હું તો શોધતો હતો કે દ્રવ્યા દેખાતી નથી, ક્યાં ગઈ? ના એવું ના. હા મેં આઈસ્ક્રીમ ને ફ્રીઝર માં રાખ્યું પછી ઊંઘી ગઈ પછી ઉઠીને આઈસ્ક્રીમ ખાઈ. અચ્છા, ઉઠીને આઈસ્ક્રીમ ખાધો એમ ને? ઓકે ઓકે. અને પછી અહીંયા આવી ગઈ એમ ને? અને આ જો નિધિ પણ ઓફિસ થી આવી ગઈ છે. કેવો રહ્યો ભાઈ આજનો દિવસ તમને? બસ ગરમી વાળો દિવસ રહ્યો. કામ હતું, બહુ ગરમી હતી. ગરમી તો આમ દિવસે ને દિવસે ખબર નહીં વધે છે. અને શનિ રવિમાં તો 45 ડિગ્રી જેવું જવાનું છે. અને ઓફિસ થી આયા પછી પાછું જો કપડા સુકવવાનું બધું ચાલે છે. અને સાંજે છોકરાઓ જો બધા રમવા અહીંયા આવી ગયા છે છોકરાઓ. અને દ્રવ્યા પણ જો ભાઈ તૈયાર થઈ ગઈ છે, પાણીની બોટલ ભરી લીધી છે. નવું જવું છે ને નીચે રમવા માટે? ચલો ત્યારે જઈએ. રેડી? ચાલો ગાઈસ. તો છોકરાઓની ગેંગ જુઓ તમે, બધા વેકેશન પડે છે એટલે મસ્ત રમવા બધા આવી ગયા છે. અને દ્રવ્યા આજે લઈને આવી છે ભાઈ એનું સ્કૂટર ચલાવે છે. કાલે સાયકલ ચલાવતી હતી, પછી એક દિવસ બેડમિન્ટન રમ્યું, અને આજે બાજુ સ્કૂટર આવ્યું છે. તો ગાઈસ અત્યારે રાતના 8 વાગ્યા છે ને જમવાનો બધો સેટઅપ થઈ ગયો છે. જો થાળી, વાટકા, રોટલી, રોટલા બધું આવી ગયું છે. શાકની વાત કરીએ તો આજે ચોળી બટાકાનું સરસ મજાનું રસાવાળું શાક બનાવ્યું છે. ચોખાનો રોટલો, ઘઉંનો રોટલો, ખીચડી છે. અને દ્રવ્યા અને નિધિ બધા અહીંયા બેસી ગયા છે. અને નિધિના આંખમાં ભાઈ કેમ પાટો બાંધ્યો છે? હા, આજે આપણે દ્રવ્યાને સવારે દ્રવ્યા માટે સરપ્રાઈઝ લાવ્યા હતા, નિધિ માટે, બંને માટે સરપ્રાઈઝ લાવ્યા હતા. દ્રવ્યા એ તો જોઈ લીધું, પણ હવે નિધિને ખબર નથી. હવે એને કીધું કે ભાઈ આંખે પાટો બાંધી દઈએ મમ્મીને, અને પછી એને ટેસ્ટ કરાવી કે શું છે એ કહેશે. તો ટેસ્ટ કરાવતો ને. શું છે, મરચું તો નથી ને? ના આ કરું? એ થોડો ટેસ્ટ કરાવ. અરે વાહ, આ તો કેરીનો રસ છે. કેરીનો રસ? અરે વાહ. અને આપણે સીઝનનો પહેલી વખત કેરીનો રસ આજે લાયા છે. તો કેવું છે આમ, કેવો ટેસ્ટ કરીને કેવું લાગે છે તમને? બહુ સરસ છે. મેં કીધું દ્રવ્ય તો શું કઈ લીંબુ ખવડાવશે, મરચું ખવડાવશે, શું ખવડાવશે, પણ આ તો છે કેરીનો રસ. કેવું છે ટેસ્ટ? મસ્ત છે ને? બહુ જ સરસ છે. હા, એકદમ ઠીક છે એકદમ. નહીં, હા. કેસર કેરીનો છે ને? હા, કેસર કેરીનો રસ. કેસર કેરીનો રસ. આઈ જશે. કેલો બહુ ભાવે તમને? બહુ ભાવે. મને મને બી પણ ભાવે. રસ કરતા કેરી વધારે ભાવે. કેરી ખાવાની એમ ને? મને બી કેરીનો રસ બહુ ભાવે. આ જે વાટકી છે કેરીનો રસ ભરેલી, એ કોની છે? કોણ ફિનિશ કરશે? અને બધા માટે ભાઈ રસ લાયા છે આખો 1 કિલો. જો આ રહ્યા. ખાઈ લો ભાઈ પેટ ભરીને રસ આજે બધા. વાટકી પર વાટકી બધા ભાઈ રસ પી રહ્યા છે આજે, કારણ કે સીઝનનો પહેલી વખતનો કેરીનો રસ. અને બધા લોકોને રસ બહુ ભાવે. દ્રવ્યાને ભાવે, નિધિને ભાવે, મને બધાને ભાવે છે. તો ગાઈસ હવે હું પણ જમી લઉં છું, અને તમે પણ જમી લો. આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. તો ચેનલને ભાઈ ફટાફટ આવા અવનવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ઘણા બધા લોકો વિડીયો તો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઇબ કરતા નથી. તો ફટાફટ હું પણ જમી લઉં, તમે પણ જમી લો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નવા વિડીયોમાં મળીએ છીએ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. બાય બાય.